આજે હું તમને છોકરાઓ વિશે વાત કરવાની છું અને છોકરાઓનું જે વર્તન છે એનાથી હું બહુ નાખુશ છું અને હવે મને એમ લાગે છે કે મેં જે નિર્ણય લીધો છે કે મારે આખી જિંદગી છે એ એકલા રહેવું જોઈએ અને આ જે છોકરાઓ છે એમની જે મેન્ટાલિટી અને એમની જે માનસિકતા છે એ જોઈને મને એમ થયું કે ભાઈ તમે આ લોકો છે એમની તમે માનસિકતા છે એ બદલી શકતા નથી અને એમાંથી હું તમને મારા જ ખુદના જ ઉદાહરણ આપીશ કે એવા છોકરા કે જેમની પાસે પોતાની ગર્લફ્રેન્ડ છે, પોતાની પત્ની છે અને એમની પાસે બધું એમનું છે અને તો એ તમારી ઉપર ટ્રાય કરવા આવી જાય અને જ્યારે તમે એમને કહી દો કે તમને એમનામાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી, એમની સાથે કાંઈ વાત કરવામાં તમને ઇન્ટરેસ્ટ નથી, તો એ તમને એવું કહેશે કે તમે ખરાબ છોકરી છો અને પછી એ જે આર વર્ડ છે એ તો એમનો ફેમસ વર્ડ છે કે છોકરાઓ છે એમને જ્યારે એમને જે જોતું હોય એ આપણે એમને ના આપીએ તો આપણે એમના માટે ખરાબ છે એ બની જાય અને પછી એ આપણને જે કેરેક્ટર સર્ટિફિકેટ છે એ આપવા મળશે, ચારિત્ર જે પ્રમાણ છે એ આપવા મળશે કે એ છોકરા જે પોતે 10 જગ્યાએ મોઢા મારે છે, જેમની પાસે બધું છે અને મને એવા છોકરા મળ્યા હમણાં કે ગયા અઠવાડિયામાં કે એ છોકરો છે એની પાસે પોતાની ગર્લફ્રેન્ડ છે અને તોય મને એવું કહે છે કે તું મને જોઈએ છે, ઓલી જે છે એની સાથે હું ફિઝિકલ જે રિલેશન છે એ હું રાખીશ અને મારી સામે જ એ છોકરી છે એની સાથે રાતે દિવસ વિડીયો કોલમાં અને એને આઈ લવ યુ કહે છે અને એનો કહેવાનું એમ છે કે હું એની ગર્લફ્રેન્ડ છે એ બનીને રહું. તો મને એમ થયું કે ભાઈ શું કામ ને આ શું છે, તો મેં એને એમ કીધું કે ભાઈ બીજી જે મૂર્ખ જે છોકરીઓ હોય એને તો મૂર્ખ બનાવી જાજે અને મારે એમ કહેવાનું છે કે છોકરાઓ છે એને તમે ક્યાં સુધી ગમતા રહો એ હું તમને કહી દઉં કે જ્યાં સુધી તમે એમની જરૂરિયાત છે એ પૂરી કરતા રહો અને એમને જેવું ગમે એવું તમે વર્તન કરો તો જ છે છોકરાઓ છે એ તમને ગમાડતા રહેશે. બાકી એ તમને એવું કહેશે જે આર વર્ડ છે જેમનો એ ફેવરિટ છે અને બીજો જે ઓલો વર્ડ છે એ તમારા માટે એ ઉપયોગ કરશે અને તમે એમને ગમે એવું વર્તન કરો તો જ તમે એમના માટે સારા છો. તો મેં કીધું ભાઈ અત્યાર સુધી મેં કોઈની વાત નથી સાંભળી તો હું તમારી વાત શા માટે સાંભળું અને ભાઈ એવા છોકરા જેમને ટાઈમ પાસ કરવો છે તમારી સાથે તોય તમે એની સાથે લોયલ રહ્યો અને તમે એ એક છોકરાને જ અટેન્શન આપો અને એ 10 જગ્યાએ મોઢા મારતા ફરે તો આપણે એ એક છોકરા છે એને જ અટેન્શન આપવાના અને આપણે જો એવું વર્તન ના કરી તો એ એવું કહેશે કે તમે ખરાબ છો અને તમે તો ઓલો જે વર્ડ જે છે રંડીવાળો એ વર્ડ તમારા માટે યુઝ કરશે. તો મને આ વર્તન જોઈને મને એમ થયું કે ભાઈ તમે પહેલાં તમારું જોવો ને અને હવે મને એમ લાગે છે કે મેં જે નિર્ણય લીધો છે કે મારે છોકરા છે એમની સાથે મારે કોઈ પણ જાતની ફ્રેન્ડશીપ નથી રાખવી અને કોઈ દિવસ કોઈ એવું મારે નથી રાખવું. તે એટલા માટે જ મેં નિર્ણય લીધો છે કે એમને તમારથી ખાલી ફિઝિકલ અટેન્શન છે એ જોતું છે અને તમે એમને એ નહીં આપો તો એ તમને ખરાબ